જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન. આજે આપણી સાથે ભાવનગર ચિત્રાથી ખાસ પધારેલા ગુરુપ્રકાશ સાહેબ છે. તે આપણને જે પાલનપીર, જે આપણા જે માનવ સમાજમાં જે ક્રાંતિકારી મહામાનવ જે થઈ ગયા એમના વિશે આપણે થોડી ઘણી એમની પાસેથી માહિતી મેળવશું. જે પાલનપીર શું કહેવા માંગતા હતા અને એમના કયા કયા ઉપદેશો હતા અને કઈ વેદવાણી બોલ્યા હતા એના વિશે આપણે થોડી માહિતી આપણે ગુરુપ્રકાશ સાહેબ પાસેથી મેળવશું. ગુરુપ્રકાશ સાહેબ, જી જી. આ પાલનપીર દાદા જે થઈ ગયા, જે ઘણા વર્ષોથી અમને તો ઘણા વર્ષો થઈ ગયા અને હજી સુધી અમને તારીખ પણ અમારી પાસે પરફેક્ટ નથી કે કઈ સદીમાં થઈ ગયા. અને અત્યારે એમના અનુયાયી પણ ઘણા બધા જે સુરત આખા ભારતમાં છે. તે કયો સંદેશો આપી ગયા હતા જનકલ્યાણ માટે, સમસ્ત માનવો માટે, અને અત્યારે એની પરિસ્થિતિ, એ સમુદાયની પરિસ્થિતિ શું છે? જો પાલનપીર, અજેપાળ, બાબરા ભૂત, દાસી જીવણ, રોહિદાસ, નરસિંહ મહેતા કે અન્ય સંતો, આ મહાપુરુષોનું જે કહેવાનું હતું કે જે મહાપુરુષો આપણને જે તરફ લઈ જવા માગતા હતા એ તરફ આપણે જઈ શક્યા નથી. કેમ નથી જઈ શક્યા? કે આપણે એને શું કીધું છે એ તરફ આપણે પોતે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો અને માત્ર ને માત્ર આપણી આગળ જે કાંઈ રજૂ કરવામાં આવ્યું છે એ માત્ર માની લીધું છે. પાલનપીરે એવું કીધું છે કે પહેલું તમે પંડમાં દેખો, પહેલું તમે નક્કી કરો, પછી વરમંડે પેખો, 84 જોજન કે પર્વત ઊંચો દિશે નવલખ તારા. બરાબર. મામય પંડિતે કીધું છે કે મામય કહે પહેલું તમે પંડમાં દેખો, પછી વરમંડે પેખો, 84 જોજન પર્વત ઊંચો દિશે નવલખ તારા. કહે મામય સુનો મેઘવાળા કે આ ધડ પડે અજવાળા. આ જે એનો ઉપદેશ હતો એ આખો ભૂલવાડી અને આપણને એક પ્રકારના એવી જગ્યાએ લઈ ગયા. પાલન દાદાએ એવું કીધું કે ગોતો અને ગમ કરો. શું કીધું? ગોતો અને ગમ કરો, કેમ ન ચાલે આપણો ધર્મ. પૂછો ધણી પાલણને કે અજિયાને શું લાગ્યું કરમ. પૂછો ધણી પાલણને કે અજિયાને શું લાગ્યું કરમ. તો આ અજિયાને એવું કયું કર્મ લાગ્યું કે ઊભી નથી થતી જગ ચોથા નિમાય. ચોથો જગ એટલે આપણને 4 યુગ બતાવ્યા: દ્વાપર યુગ, તેત્રા યુગ, કળયુગ ને સતયુગ. આવા દ્વાપર, તેત્રા, કળયુગ ને સતયુગ આપણે ગોતવા જઈએ છીએ તો એ વખતના જેના આપણે સતયુગ ગણીએ છીએ, જેના આપણે સતયુગ ગણીને આખો યુગ જો સત્ય હોય તો એ યુગની અંદર કોઈ ખોટું ન બોલે, ચોરી ન થાય, હિંસા ન થાય, હત્યા ન થાય, નફરતી ન હોય, એકબીજા વચ્ચે ભેદ ન હોય, કોઈ અભડાય નહીં, એ આખો યુગ હોય એને સત્ય કહેવાય. એવો યુગ આજ સુધી ક્યાંય પરિપૂર્ણ આખા વિશ્વની અંદર ક્યાંય જોવા મળ્યો નથી. કાંઈક ને કાંઈક ચોરી, ખૂન, બળાત્કાર, લૂંટ ફાટ એ વર્ષોથી થતું આવે છે. તો ચોથો જે યુગ છે એ હાલનો અત્યારે જે છે એ એક જ યુગ સળંગ સૂત્ર હાલ્યો આવે છે. કાંઈ એમાં કાંઈ વચમાં ડિપાર્ટમેન્ટ કે ખાના નથી પડ્યા, એ વચ્ચે એવા કોઈ ભેદ નથી પડ્યા કે ભાઈ આ સતયુગ અહીંથી પૂરું થયું એટલે અહીંથી દ્વાપર યુગ, અહીંથી પૂરું થયું એટલે અહીંથી કળયુગ. હવે આ યુગ જે છે એ પાલનપીર એમ કહે છે કે તમારી મનની જે અવસ્થા છે, તમારા મનની જે અવસ્થા છે, જે મનની અવસ્થા છે એ મલિન વિચારો, નબળા વિચારો, અહિત કરવાના વિચારો, ચોરી કરવાના વિચારો, જે કાંઈ નબળા વિચારો છે એ તમારામાં ચાલુ થયું એટલે તમારે સમજી લેવું કે તમારું આ ભયંકર યુગ તમારા માટે બેસી ગયો. અને જે પવિત્ર વિચારો, મનની અવસ્થા, જે મનના જે વિચારો છે એને અવસ્થા કીધી. આપણે એક કોઈ જગ્યાએ અમુક વર્ષોને અમુકને આપણે એની અંદર ઠેરાવી અને આપણે આ તરફ વાળી દીધા. તો સતયુગ જે કીધો છે, સતયુગ, કે સતયુગની અંદર, સતયુગ કોને કહેવાય? કે જે યુગની અંદર માણસ સત્ય સિવાય બીજું કોઈ જાતનું આચરણ કરવું હોય તો એ ન થાય. આખો યુગ જ સત્યયુગ. એ યુગની અંદર ક્યાં અજિયા એટલે આપણે બકરી માની લીધી. પેલી બકરી નથી આપણે પેલું કરતા, એ બકરી આપણે માની લીધી. બકરીને નથી કીધું, પણ આપણી જે સુરતા છે, આપણી જે વૃત્તિ છે
એ વૃત્તિને ઘાયલ કરીને પાડી દીધી છે ને એક તરફ ખેંચી લીધી છે. હવે એ ઊભી નથી થતી. જેને મહાપુરુષો જેને કુંડલીની કીધી, કુંડલીની જાગૃત નથી થતી, અવળી પડી ગઈ છે. એમ વૃત્તિને એણે બકરી કીધી છે. બકરી ઊભી નથી થતી તો એનું આપણી જે સુરતા છે એ જ્યાં ચોંટી છે ત્યાંથી ઊભી થઈ અને મૂળ ધર્મ તરફ, જે સાચો ધર્મ છે, જે સત્ય ધર્મ છે, જે ધર્મ જાણવાથી માનવીનું કલ્યાણ થાય, જે ધર્મ જાણવાથી માનવીનો વિકાસ થાય, એવો જે ધર્મ છે એ જાણવાનું રહી ગયું. એટલે પાલણ પીરે કીધું, ગોતો અને ગમ કરો. તમે ગોતો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. તમે ગમ એટલે વિચાર કરો. એની અંદર ગોતો અને ગમ કરો. કેમ ન ચાલે આપણો ધર્મ? પૂછો ધણી પાલણને કે અજિયાને એવું શું લાગ્યું કરમ? એક ઈંગારો ઉપજો વિશો વાડીની માય, મા બેન ને દીકરી તણે પડદે જાય, પડદે જઈને પ્રપંચ કરે મેળવે એકબીજાના હાથ. આ પાલણ પીરે બારમતી કરી હતી ને, એ બારમતી કરવા પાછળના કારણો લોક જાગૃતિનું કાર્ય હતું. અને એ આપણા સામાજિક લોક જાગૃતિ માટેના કાર્ય કરતા હતા. અજેપાળ, પાલણ પીર, આ બધા જેટલા સંતો થયા એ બધા લોક જાગૃતિનું કાર્ય કરતા હતા, લોકોને જગાડતા હતા, લોકોના કલ્યાણ માટે, લોકોને સત્ય તરફ લઈ જવા માટે એ જગાડતા હતા એ પાલણ પીરની. તો એ વખતની પરિસ્થિતિ એવી હતી કે જે લોકો, અમુક સમાજ એવો હતો કે એને ગામની અંદર પ્રવેશ નહોતો, એ સીમમાં રહેતા હતા અને એનું જીવન એટલું બધું બહેતર, એટલું બધું ખરાબ થઈ ગયું હતું કે એ માણસને જીવવું અઘરું થઈ ગયું હતું. એટલે પછી એણે એ સમાજને પાછા સમાન દરજ્જા મળે, સત્ય અને સૌની સાથે માણસ થઈને રહે જીવે, એટલા માટે થઈને આ અજેપાળ, પાલણ, બાબરા, ભૂત ને એ બધે એનું આખો એક સમાજ ઊભો કર્યો. અને એ વખતમાં એ લોકો બારમતી કરતા. પાટણની અંદર વીર મેઘમાયાએ જ્યારે, એમ ઇતિહાસમાં એમ બોલાય છે, આપણે તો ત્યાં રૂબરૂ હાજર નહોતા, પણ ઇતિહાસમાં એવું બોલાય છે કે પાછળ ઝાખરા અને ગળ કુવડા બાંધતા હતા. એ વીર માયાએ પાટણની અંદર સિદ્ધરાજ વખતની અંદર એણે પોતાનું જીવનનું બલિદાન આપી અને પાણી આવે એટલા માટે 3200 નર જો આમાં તમે હોમો તો પાણી થાય. એટલે 3200 નર એક રાજા હતા અને બીજા આ વીર મેઘ માયાજી હતા. તો વીર મેઘ માયાજીએ કીધું કે ભાઈ ચાલો આ આખા સમસ્ત સમાજનું જો કલ્યાણ થતું હોય ને પાણી આવતું હોય તો મારા જીવનનું બલિદાન હું આપી દઉં. એથી મારા જીવનમાં બીજું શું હોઈ શકે રોડો અવસર. અને એણે બલિદાન આપી દીધું. હવે બીજું તો ઘણું બધું છે પણ આ ટૂંકમાં એણે આપી દીધું. હવે એ બલિદાન આપ્યું એટલે રાજાએ કીધું સિદ્ધરાજને, સિદ્ધરાજ માગ તું માગ, હાલ આજ છેલ્લી ઘડીએ તારી માગ હું પૂરી કરું. એટલે વીર માયાજીએ કીધું કે મારે કાંઈ જોતું નથી બાપુ, કાંઈ નથી જોતું મારે. તો કે કેમ? તો આવું તારું જીવનનું બલિદાન આપશો, આ તારું જીવન તું સમર્પણ કરશો સમસ્ત માનવ સમાજ માટે, પશુ પક્ષી ઝાડ પાડ, એ આ પાણી નહીં હોય તો એક પણ નહીં, બધા ટળવળીને મરી જશે. એટલે તારા જીવનના બલિદાન એળે ન જવું જોઈએ. તું રાજી થઈને માગી લે, તું જે માગી આપું. તો વીર માયા કે નહીં મારે કાંઈ નથી જોતું. પણ કે કેમ નથી જોતું? તો કે હું જે માગીશ એ મારી માગણી તમે પૂરી નહીં કરી શકો એટલે હું નથી માગતો. તો કે જા, મારા સિદ્ધરાજનું વચન છે, તું જે માગીશ એ હું આપીશ. એટલે એણે કીધું ચોક્કસ. તો કે હા. પછી ત્યાં એણે માગણી કરી કે કર માયા વતમની સાલ. તો કે આ ગળથી જો આ કુવડું ટાળ, કે અમારા ગળ જે કુવડા બાંધ્યા છે ઉતારી નાખો. તો કે મંજૂર છે. ઘર માયા વતમની સાલ કે પાછળથી ઝાખરું ટાળ. પાછળ ઝાખરું બાંધવામાં આવતું હતું અને પગલાં ભૂસાઈ જાય એ માટે. પછી ઘર માયા વતમની સાલ તો ગોળ ન ગોળીઓ અમના હાલ. પહેલાં કોઈ રેકોર્ડ નહોતો, તો પહેલાં કોઈ રેકોર્ડ નહોતો. હવે કાંઈ ગોળ ગોળી એની કાંઈ રેકોર્ડની જરૂર નથી. કેમ કે હવે તો મ્યુનિસિપાલિટી, નગરપાલિકાવાળા આપણા મૃત્યુ અને જન્મના દાખલા નોંધ રાખે છે. હવે એ તો પહેલાં કાંઈ નોંધ કાંઈ હતી નહીં, તે જરૂર પડતી હતી. હવે કાંઈ જરૂર નથી હવે ગોળ ગોળિયાની, કે હવે એ હોય તો જ આપણો રેકોર્ડ રહેશે એમ. હવે તો નગરપાલિકામાં હમીજા તમે જાઓ એટલે મૃત્યુનો જન્મની નોંધ રાખે જ છે. એટલે નોંધ રાખવા માટે અને ગોરની માગણી કરી કે ભાઈ અમારો આ કોઈ સામાજિક પ્રસંગ હોય તો આ માણસને કાંઈક સારું શિક્ષણ આપે, સારી રસ્તે લઈ જાય.
તો આણે શું કર્યું, ગોર અને ગોળીએ બે નક્કી કર્યું માંડ મોકો આવ્યો છે એટલે આપણને ગુમરાહ કરી અને એનો ધંધો હલાવીને અવનવી વિધિ ને વિધાન ને કર્મ ને કાંડ ને લાભ ને શુભ ને હકર ને અફકર ને આવું બધું અંદર ભેળવી અને આપણને જે પાલણ દાદાનો જે ઇતિહાસ ને પાલણ દાદાની જે ભલામણ હતી એનાથી આપણને ભટકાવી દીધા. આપણે ક્યારેય ઓલું ન કર્યું. એટલે એ જ્યારે એ બધું છોડ્યું અને આંગણા કેળ અને બાવળ સિવાય બીજું ઝાડ નહોતું વવાતું. જો બીજું ઝાડ વાવવા જાય તો પહેલાં જ્યારે આવા આરસીસીના નહોતા મકાનો થતા ને લાકડાના થતા ત્યારે એવું હતું કે કદાચના આ લાકડું કે આવડા લોકોના ઘરે ઉછરેલું ઝાડ ઇમારતી લાકડું આપણા ઘરમાં આવી ગયું તો બધું વભળાઈ મરે એટલે આપણે ઝાડ પણ વાવવાનો ઇમારતી ઝાડ વાવવાનો અધિકાર નહોતો. એટલે બાવળ ને કેળ સિવાય આપણા આંગણે બીજું ઝાડ નહોતું. તો કે આ બાવળને કેળ છે એ અમને છોડાવી દો. હવે આ બધું છોડાવી દીધું અને પછી એ જ્યારે વાત પરસરી અને જ્યારે પાલણ દાદાને ખ્યાલ પડ્યો એટલે ખુશ થઈ ગયા. વાહ ભાઈ વાહ, કે વાહ મારો વીર માયો વાહ, કે તે સમાજ માટે બલિદાન આપ્યું. હવે એણે પછી કોળાંબે આખું સંમેલન બોલાવ્યું અને કોળાંબે સંમેલન બોલાવ્યું અને એ કોળાંબે બધાને ભેળા કરીને કીધા કે આપણા રાજા જે છે એ આપણા રાજા આપણને આ છોડાવી શકાય એમ નથી, એટલે હવે આપણે આપણા હાથે બધું તોડીને નાખી દો. એટલે એણે એ કોળાંબે કાકણ ભેર્યા ને ઉતર્યા જીવના ભાર. આની માથે જે ભાર હતા, જે કૌ રૂડા ને કરડા ને ગામમાં કરાતું નહીં આવો જે આની માથે બોજ હતો બધોય, એ બધો બોજ ન્યા પાલણ દાદાએ બોલેલા કોળાંબે કાકણ ભર્યા એ ઓલા મોરિયા જે ગળ હતા ને એ બધા મોરિયા લઈ લઈને બધે પસાડ્યા. એ જો આ ઉતર્યા જીવના ભાર. હવે એ ભાર પાલણ દાદા એ જે એણે બોલી કરીને જે એ કોળાંબે કાકણ ભર્યા કે ઉતર્યા આ જીવના ભાર. અને પછી એ બધા ઝરડા હતા એ બધા કોળાંબા ડુંગર માથે ખડકીને હળગાવ્યા અને આજુબાજુમાં ખબર પડી કે આ શું થયું. તો કે ઓલા જેટલા પસાતો છે ને એણે બધા હવે બધું તોડીને હળગાડી બાર્યું અને બધાને ખબર પડી ગઈ જ્યાં કોળાંબો પાલીતાણાની બાજુમાં કોળાંબો ડુંગર છે ત્યાં પાલણ દાદાએ બારમતી કરેલી. હવે એ સિવાય જે કાંઈ થઈ રહ્યું છે એ સિવાય એટલે આપણા ભાર ઉતારવા માટે આપણે બારમતી કરવાની છે. આપણા માથે ભાર વધે એવું પાલણ દાદાએ કંઈ નથી કીધું ભાઈ તમારા માથે વ્યાજવા પૈસા લાવવા પડશે ને આપણે હેરાન થઈશું દુઃખી થઈશું એટલા માટે પાલણ દાદાએ નથી કીધું. આપણને એમ કે પસોરા યુગમાં પામશો. હવે પસોરા યુગમાં પામશો, પસોરો યુગ ક્યાં ગામ આપણે ગોતવા જવો, ક્યાં છે એ પસોરો યુગ? એનો તાલુકો જિલ્લો આપણે ક્યાંય જોયો નથી. તો અને બધું વણજાવી દઈ અને વણજાવ્યા પછી અને વણજાવી દીધા પછી પાછો એ જે વસ્તુ બૈરા છોકરા ઘર બાર ઠર ઠામડા ઠીકરા વાહન બધું વણજાવી દઈ અને વણજાવી દીધા પછી એ દરેક વસ્તુનો પાછો ખંડ કરે. ખંડ કરી અને એ પછી પૈસા ભરી દે એટલે પાછા એ પાછું લઈ લે. પાલણ દાદાએ મને એવું નથી લાગતું પાલણ દાદાએ આવું કીધું હોય એમ. મારી વ્યક્તિગત કહું છું, મને કોઈ એવું લાગે છે કે પાલણ પીર કોઈ દી આવું ન કે બધું વણજાવી દો ને પછી ખંડ કરીને પૈસાનું ટોટલ મારીને લઈને ખિસ્સામાં નાખીને ઘર ભેળા થાય. એણે તો માનવીને લોક કલ્યાણ માટે કીધું છે પાલણે. તો પાલણ પીરની જે પાલણ પીરનો જે ઉપદેશ હતો, જે ઉપદેશ ભગવાન બુદ્ધનો હતો એ જ પાલણ પીરનો ઉપદેશ ને એનો માર્ગ છે. જે ઉપદેશ કબીરનો હતો, રોહિદાસ બાપુનો હતો, જે ઉપદેશ જે વીર માયાનો જે રાહ હતો એ જ પાલણ દાદાનો રાહ છે. એટલે પાલણ પીરે કીધું કે કાંઈક નમણા, કાંઈક ખમણા, કાંઈક મુખમાં મીઠી વાણ, પાલણ ભણે ધર્મીઓ, દેવની ક્યાંય નથી બીજે ખાય. કાંઈક નમતો હોય, કાંઈક ખમતો હોય, કાંઈક લોકોનું કલ્યાણ કરતો હોય, લોકોનું પરમ સત્ય માટે થઈને પોતાનો સમય પૈસા બધું બરબાદ થાય કે વપરાઈ જાય અને લોક કલ્યાણ માટે કાર્ય કરે એને પાલણ કે એ જ સાચો દેવ છે. બીજો દુનિયામાં દેવની ખાણ નથી થઈ કે ત્યાંથી બધા ખોદીને બધા. અને આ જેટલા દેવ આપણી આગળ રજૂ કરવામાં આવ્યા છે એ ઇતિહાસમાં તો જવા જેવું જ નથી. એમાં આપણું કલ્યાણ થાય એવું નથી. આપણને એમ કીધું કે 5 5 7 9 12 એમ સમજાવ. 5 કરોડ કે પહેલાં પ્રહલાદ તાર્યા, ફલાણાએ કે 7 કરોડ તાર્યા, ઓલાએ બળીરાજાએ 12 કરોડ તાર્યા. હવે એ વખતનો વિચાર કરો તો એટલી એ વખતે માનવીની વસ્તી નહોતી. તો 5 7 9 12નો અર્થ શું થાય છે? 5 7 9 ને 12નો ટોટલ કરો ને એટલે 33 થાય. અને 33 મહાપુરુષોએ કોને કીધું છે?
5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિ, આ 33નો આ માનવ દેહ, આ માનવ દેહ છે એ એની વાત કરી છે. આપણને તો એવું સમજાયું કે તમે ઈવડે 5માંથી 7માંથી 9માંથી 12માંથી જે હશે ને જે ભટકી ગયા છે ઈવડા એ જ તરશે ને બાકીના બીજાનો ઘાણ નીકળી જશે. પાલણ દાદા એ કોઈ દી ઘાણ નીકળે એવું કહે જ નહીં. એટલે એ આ 5 7 9 12 5 તત્વ 25 પ્રકૃતિ 3 ગુણ, આ 33 માઇલો નર નહીં તૂટે. અને ભલે ઓલા કુડિયા જ્ઞાન ખૂટે અને ખરો સેવક હશે કોઈ દી નહીં ખૂટે. જે મારે ખરો એટલે જેને પાલણ દાદાનો ઉપદેશ લાગ્યો છે, પાલણ દાદાનું જેને પાલણ દાદાનું જેને જીવનની અંદર અનુભવ થયો છે, એટલે પાલણ છે ને પાલણ પીર કહેવાશે. પીર છે ને એ કોઈ પરચાધારીને પરચા જેટલા છે ને ચમત્કારના પરચા એ બધા માણસોના ઊભા કરેલા છે અને માણસોએ ઊભા કર્યા હોય એવું મને લાગે છે. કારણ કે પરચા જો પૂરવા હોય અને ચમત્કાર જો કરવા હોય તો કોઈ તો બતાવો એવા પરચા દુનિયા આખીના મટી જાય દુઃખ. આ પીડા રહે નહીં, કોઈને પંડીને ઘરોઘરમાંથી ભાગી જાય ભૂખ. કોઈ એવા પરચા નથી પૂરતા જાવ ધરતી કપ બંધ કરી દઉં છું, આ ખેતરે કેનાલ પહોંચાડી દઉં છું, આ જેટલા માંદા છે એ બધાને ફૂંક મારીને ઊભા કરી દઉં છું. આ ભારત દેશને વિશ્વ માથે જે કરજું છે ફૂંક મારીને ચૂકવી દઉં છું. ખેતરે કેનાલ પહોંચાડી દઉં છું, હરિયાળી ધરતી કરી દઉં છું, કૂવાના તળ હાચા કરી દઉં છું, ગામો ગામ સંડાસ બાથરૂમ ફૂંક મારીને બનાવી દઉં છું, રોડ બનાવી દઉં છું. આ જેટલા બેકાર યુવાનો રખડે છે ને બળાત્કાર થાય છે બહેનો માટે અને જે હત્યાઓ થાય છે, એકબીજાના ખૂન થાય છે, એકબીજાના ધર્મને નામે જે રેંસી નાખવામાં આવે છે, જા હું પરસો પૂરું ફૂંક મારીને બધાની અંદર માનવતા, કરુણા, દયા, ધર્મ, પ્રેમ, લાગણી આ ગુણ બધાની અંદર પ્રગટ કરું. એટલે બાપા આવા પરચા પૂરો ને. હવે કંકુ તમે હાથમાંથી કાઢો તો એ કંકુનું આવે હું ને કંકુને અમારે કરવું હું. નાળિયેરમાંથી ચૂંદડી કાઢો તો ચૂંદડીનું આવે હું ને ચૂંદડીનું કરવું શું. તમારે જો કાઢવું હોય તો નાળિયેરમાંથી પ્લેન કાઢો, હેલિકોપ્ટર કાઢો, ટ્રેક્ટર કાઢો, મારુતિ કાઢો, કરોડો અબજો રૂપિયા જ કાઢો એટલે આપણે છાપવાની અંદર આપણું બધું કરજ ચૂકી જાય. એટલે આપણને ચમત્કાર અને પરચાના નામે જો આ ભોળી જનતાને વર્ષોથી આપણને આ બધા ધર્મગુરુઓ લૂંટતા આવ્યા છે અને હવે જો એની લૂંટમાંથી બચી જવું હોય તો સાચો જે પાલણ દાદાનો સંદેશ છે, સાચો જે પાલણ દાદાનો પાલણ નિજ નામ છે, લગન લગે દિન રાત, એવું એક નિરંતર નામ છે જેને કબીર સાહેબે સતનામ કીધું છે, જેને રોહિદાસ બાપુએ કીધું છે કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા, ઈંગલા હાંધીને પિંગળા હાંધીને સૂક્ષ્મણા હાંધવા ઘણા હેન્ડલ માર્યા પણ કાંઈ મને એમાં કાંઈ મેળ ન પડ્યો. એટલે રોહિદાસ બાપુ મીરાને કહે છે કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા વિવિધ ચક્ર પ્રાણાયામ, રોહિદાસ છો સબ છાંડ્યો. રોહિદાસ કે બધું છૂટી ગયું મારું. ક્યારે છૂટ્યું? જબ પાયો સતનામ. તો એ જે સત્ય છે એ જ પરમેશ્વર છે અને સત્ય છે ને એ જ ધર્મ છે અને સત્ય છે એ જ ભગવાન છે. તો એને ભગવાન બુદ્ધે કીધું કે સત્યનો સ્વીકાર કરો અને અસત્યનો ત્યાગ કરો. અને અસત્યનો ત્યાગ કરવા આપણે જ્યારે ત્યાગ કરવો હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે હું આ ધૂણવું સત્ય છે, વામ હાકળ નાખવી સત્ય છે. આપણે દુકાને જઈએ છીએ કાંઈ પણ વીમાનું પ્રીમિયમ ભરીએ કે કોઈ પણ જગ્યાએ ભરીએ તો આપણે પૈસા ભરીએ ને એની પહોંચ આપે છે કે ભાઈ તમારા પૈસા એટલા જમા થઈ ગયા. હવે આપણે આ જે કાંઈ આપણે વણજાવીએ કે જે કાંઈ આપણે દાન દક્ષિણા કરી, જે કાંઈ આપણને મૂર્ખ બનાવીને કે મામા બનાવીને જે લે છે એની કાંઈ પહોંચ કોઈ આપે છે. અને દુઃખની વાત એ છે કે આપણે કોઈ દી પહોંચ માગ્યું, આપણે વગર પહોંચના જ વેપાર કર્યા છે. કોઈ દી આપણે પહોંચ માગી નહીં કે બાપુ આ જે કાંઈ અમે અહીંયા જે કાંઈ કરીએ છીએ એ અમને ત્યાં મળી જાય એનું પ્રમાણ શું? અરે જુનાગઢમાં લઈ જઈને કંઈક ને ભેરવ જપ ખવડાવીને મારી નાખ્યા આપણા આ ધર્મગુરુઓએ. જુનાગઢમાં જઈને શંકર માથે લિંગ માથે કમળ પૂજાવું ખવડાવવી, મનસૂરના હાથ પગ કાપી નાખ્યા, દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું, સોક્રેટિસને ઝેર આપ્યું. ઇતિહાસ જો, ઇતિહાસની અંદર આટલા 33 કરોડ દેવ, 64 જોગણી, 52 વીર, કથા, પારાયણ, ભાગવત, આટલો બધો આ ધાર્મિક દેશ અને કોઈ માણસ ઉપર વિશ્વાસ નથી કરતો, ભાઈ ઉપર વિશ્વાસ નથી કરતો, પતિ પત્ની આવા ગોતવા જાય તો કોઈ માણસો જડતા નથી.
આટલો ધાર્મિક ને આટલો પવિત્ર દેશ હોય તો એ દેશની પ્રજા કેવી હોય? તો આપણા પાલન પીર એમ કહે છે કે તમે હવે આવી બધી જ અજ્ઞાનતામાંથી દૂર થઈને ઉધારિયા ધંધા બંધ કરો. કારણ કે આપણો દેશ એ રોકડી કરે, આપણા ગુરુ બેઠા બેઠા રોકડી કરે ને આપણે ધંધો ઉધાર ન કરવાનો. આપણને એમ કે જાઓ તમારું કલ્યાણ થઈ જશે એટલે ઉધાર થઈ જશે નહીં, થઈ જ જવું જોઈએ. એ ઉધારિયા ધંધા. એટલે પાલન દાદાએ ઉધારિયા ધંધા કરવાનું બંધ કરવાનું કીધું છે. એટલે આ પાલન દાદાનો આદેશ અને સંદેશ છે. હા, અને આપણા જે પાલનપીર થઈ ગયા તેમને વેદવાણી બોલ્યા હતા. એમ બધા કહે છે કે વેદવાણી અહીંયા આપણે ઘણી વખત બધા આપાગર જે આવે છે એ વેદવાણી બોલે છે. એ વેદવાણી અમને સમજાવશો? જો વેદનો અર્થ થાય આપણો શરીર, વેદનો અર્થ થાય શ્યામવેદ, અર્થવેદ, અજુર્વેદ અને ઋગ્વેદ. આ 4 વેદ. આ વેદનો અર્થ થાય શરીર. ના શરીરમાંથી આ બોલાય છે ને એ વાણી એ પાલન દાદાની જ વાણી બોલાય છે. પછી એના નામ જે કાંઈ હોય ને એ મને તો એમાં કાંઈ બહુ મારું મગજ નથી કામ કરતું, મને સત્ય નથી લાગતું. હા, હવે અત્યારે આપણે સાંભળી રહ્યા હતા આપણા ભાવનગર ચિત્રાથી ખાસ પધારેલા ગુરુપ્રકાશ સાહેબ, જે આપણા જે જયદેવ બાપા છે, જે ક્રાંતિકારી મહામાનવ અને વિચારધારાને લઈને ગામે ગામે જે ફરે છે એમના જ સેવક. અત્યારે એ પણ એના જયદેવ બાપાના રસ્તા પર જ ચાલી નીકળ્યા છે ને એ પણ ગામે ગામે ક્રાંતિકારી મહામાનવોની વિચારધારાઓ, સંતોની વિચારધારા, જે સંતો જે સાચી વિચારધારા આપણને કહી ગયા હતા એ જ વિચારધારાને લઈને અત્યારે આપણા ગુરુપ્રકાશ સાહેબ અત્યારે સુરત આવેલા છે. એટલે અમે સુરતમાં આવ્યા એટલે અમે પણ કે જાણવાની કોશિશ કરી કે આપણા જે ક્રાંતિકારી મહામાનવો જે થઈ ગયા તે શું કહી ગયા હતા અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. અને આ જે ધર્મના જે ઠેકેદારો છે એ આપણને ખરી વસ્તુ સમજાવે છે ખરી. જે ધર્મના જે ઠેકેદારો જે છે તે આપણને સાચી વાણી બતાવે છે ખરી. અત્યારે એ જ વાત અમે જાણવા માટે આ ગુરુપ્રકાશ સાહેબ જે ખાસ ભાવનગરથી આવ્યા હતા એમની પાસે અમે માહિતી લીધી. એમના પત્ની છે ગંગાદેવી. તમારે કંઈ કેવું છે? બીજો શું પ્રશ્ન કર્યો તમે? આ વેદવાણીનો અત્યારે સમાજે શું કરવું જોઈએ અને કયા રસ્તા પર જવું જોઈએ? અત્યારે આપ દરેક માનવીએ જો પહેલી વાત એ મગજમાં રાખવા જેવી, કોઈ સંતોએ, કોઈ મહાપુરુષોએ, કોઈ વિદ્વાન પુરુષોએ કોઈ માનવી વચ્ચે ભેદ કે નફરત રાખવાનું કીધું નથી. સંતોએ જે વિરોધ કર્યો છે, સંતોએ જે એનો વિરોધ નોંધાવ્યો છે માત્ર ને માત્ર જ્ઞાતિવાદનો વિરોધ કર્યો, કોઈ જ્ઞાતિનો નથી કર્યો કે ફલાણી જ્ઞાતિ ખરાબ છે, ફલાણો જ્ઞાતિના માણસો એમ નથી. જે જ્ઞાતિવાદ છે એનું જે ઝેર છે એ ઝેર દૂર કરવા માટે મહાપુરુષોએ એના જીવનભર પ્રયત્નો કર્યા છે. હવે આપણે વિચારવાનું છે કે હવે આપણે કરવું શું? તો હવે આપણે કરવાનું તો એક જ વસ્તુ છે. શું? કે મહાપુરુષોના જે આદેશો, સિદ્ધાંતો, મહાપુરુષોના જે ભૂતકાળના ઇતિહાસો એની અંદર નજર કરી વિચારી અને આપણે સત્ય તરફ જવાનું છે. અને સત્ય તરફ જવું હોય તો એ ખબર કેમ પડે કે આપણે સત્ય તરફ ગયા છે? તો એની પહેલી નિશાની એ છે કે આપણો સર્વાંગી વિકાસ થાય. અને સર્વાંગી વિકાસ માટે અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, કુરિવાજ, જે કુરિવાજો જે સમાજમાં જે ઘૂસવાડ્યા છે એ કોઈ કુરિવાજ દાડા 12માં પછી પેલા મોરિયા અને આ પેલો દાખલા ધૂણવું, વાહમાં હાંકડું લેવું, દાણા જોવા, આ બધી અજ્ઞાનતા અંધારું છે. એમાં એ બધી તદ્દન ખોટી વસ્તુ છે ને આજ સુધી કોઈ સિદ્ધ કરી શક્યું નથી. વિજ્ઞાન જાથાવાળાએ કરોડો રૂપિયાના ઇનામ જાહેર કર્યા છે, હજી સુધી કોઈ લેવા આવી શક્યું નથી ઇનામ. એટલે એ અજ્ઞાનતામાંથી બહાર નીકળી કુરિવાજ, અંધશ્રદ્ધા, આવી બધી વસ્તુ. હવે આપણે તો અહીંયા કહેते લીલપણ આવે. હવે લીલપણ વિચાર કરો કે ભાઈ આપણે દીકરો મરી જાય તો લીલ પરણાવીને કુંવારી દીકરી 21 વર્ષની મરી જાય તો એને કેની યારે પરણાવી? એને એમનામ ઘા કરી નાખી દેવી. એટલે આ દેશની અંદર નારી સાથે તો અન્યાય કરવામાં એટલો બધો આવ્યો છે કે એની કોઈ હદ નહીં, એટલો બધો અન્યાય થયો. અને દુઃખની વાત એ છે કે જેણે અન્યાય કર્યો છે, જેણે આ નારી માથે જુલમ ગુજાર્યા છે, એ જ નારી જુલમ ગુજારનારાઓને રાત દિવસ પૂજી રહી છે. એવી તો એને ગુમરાહ કરી દેવામાં આવી છે. તો સર્વેના ઘટની અંદર બિરાજમાન
સર્વના ઘટોઘટની અંદર બિરાજમાન સત્ય પરમાત્મા બિરાજમાન છે. એના અરજ કંઈ જાગૃત થાય અને છોકરાઓને સારામાં સારું શિક્ષણ મળે, સારામાં સારી સ્કૂલમાં દાખલ કરો, સારું ભણાવો. એ ભૂવો નહીં બનાવતા એને પૂંજમું બીજું સોથ્યું ન રહેવાનું કહેતા, ભૂખે રહે તો એનું મગજ કામ નહીં કરે. એટલે એવું કાંઈ કરવાની જરૂર નથી. અને એ આવા જાગૃત પુરુષના ભજન વાણી સત્સંગ સાંભળે તો એના અંદરના ભીતરની અંદર જે કાંઈ અજ્ઞાનતાના જે ગઢ જામ્યા છે એ બધા ગઢ ભાંગીને ભૂકો થાય, નીકળી જાય બહાર અને સત્ય તરફ જઈ શકે. હા, હવે આ મહિલાઓનું પ્રતિનિધિત્વની વાત આવી. હવે આ મહિલા આવ્યા છે.